standard 10 unit 2 the human robot માનવીય યંત્ર માનવ પાર્ટ 1 વિશે આજે આપણે શીખીશું। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા બેસો ત્યારે તમારી ટેક્સ્ટ બુક લઈને બેસજો જેથી કરીને તમને સમજણ પડી શકે। મે આઈ હેલ્પ યુ સર, હું તમને મદદ કરું સાહેબ। ગ્રેનેડ ધ રોબર, ગ્રેનેડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા। સુપર રોબોટ પ્લાઝામાં એક ઠીંગણા નાની આંખોવાળા સેલ્સમેને સ્મિત સાથે પૂછ્યું। ઇનસાઇડ વિદ્યાર્થી મિત્રો આઉટસાઇડ, નેરો ઓપોઝિટ બ્રોડ, નેરો એટલે સાંકડું, બ્રોડ એટલે વિશાળ મોટું। Well, it Prem Chopra responded, I wish to purchase a robot. કહે છે કે હા પ્રેમ ચોપરા બોલ્યો મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે। વિશ સિમિલર વર્ડ વિદ્યાર્થી મિત્રો ડિઝાયર। પરચેસ ટુ બાય ખરીદવું। ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, કહે છે કે મદદ માટે સાહેબ સેલ્સમેને વાક્ય પૂર્ણ કર્યું। ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે। વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ કેરટેકર્સ। they are designed for only specialized work, કે છે તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે। અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનારો માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ। our best ones are for consumers like you, for the home he spoke like a recorded program, કે છે ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે। અમારે શ્રેષ્ઠ રોબોટ ઘર માટે તમારા જેવા ગ્રાહકો માટે છે। કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ બોલ્યા। Yes, that's what I want. Prem Chopra spoke in a business like fashion, કે છે હું હા એમ કે છે મારે તે જોઈએ છે। પ્રેમ ચોપરા વ્યાપારિક રીતે બોલ્યા। પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રો એ બ્રાઇટ લિટ richly carpeted gallery into a huge dome shaped hall glowing with fluorescent light, એટલે અહીં આ તરફ આવો પ્લીઝ। સેલ્સમેન તેને ખૂબ જ પ્રકાશિત સીધી ગલીમાં પાથરેલ એક પરસાળમાંથી દોરી જઈને ફ્લુઅસન્ટ લાઇટમાં ઝગમગતા અથવા તો પ્રકાશિત એક મોટા ગુંબજ આકાર હોલમાં લઈ ગયા। The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green, કે છે કે ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો। Some were moving about as if practicing to walk while some stood still switched out of operation. અમુક રોબોટ્સ ચાલવાનો જાણે કે મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા। Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. પ્રેમ ચોપડાની હોલના ઉમરા પર પગ મૂક્યા ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ વધ્યો। ફોરવર્ડ, બેકવર્ડ, ફોરવર્ડ, opposite,
બેકવર્ડ. ટુ ઓપરેટ અને એના પરથી નાઉન મળ્યું ઓપરેશન. ટુ ઓપરેટ એટલે સત્ર ક્રિયા કરવી. અહીંયા ટુ એના પરથી નાઉન ફોર્મ ઓપરેશન. ગુડ ડે કહે છે કે આપણે કહીએ છીએ શુભ દિવસ. સર એટલે સાહેબ. સરનું જેન્ડર બદલવું હોય તો મેડમ. વેલકમ ટુ સુપર રોબર્ટ પ્લાઝા કહે છે કે સુપર રોબર્ટ પ્લાઝામાં આપનું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, ધ સિલ્વર રોબર્ટ સેડ ઇન એ મેટાલિક વોઇસ. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. ચાંદી જેવા સફેદ રોબર્ટ તેના વાત જેવા અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ મર્મડ પ્રેમ ચોપરા સમવટ બીવાલી. હવે શું કહે છે? ઉત્તમ. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી અર્થ લેવાનો નથી, પણ ઉત્તમ, શ્રેષ્ઠ. થોડા મુંજાયેલા પ્રેમ ચોપડા બબડ્યા અથવા તો ગણગણ્યા. The salesman gave a proud smile as he hurled towards an isolated Robert in a metallic blue. ગૌરવભર્યા સ્મિત સાથે અથવા તો હાસ્ય સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ગુલાલ રોબોટ તરફ આગળ વધ્યા. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, directing your programs on the TV, and selecting news of your interest from the paper. કહે છે કે આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, સફાઈ ગોઠવણી, પછી કહે છે કે સુપર માર્કેટ માટે, કરિયાણા લાવવા માટે, ઘાસ કાપવા માટે, પત્રો પોસ્ટ કરવા માટે, ટીવી પર તમારા ઘણા કાર્યક્રમો પછી એટલે કે તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા માટે અને વાપરવા માટે કે તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. The salesman paused for breath and continued, all you need is the remote control monitor. હવે શું કહે છે? સેલ્સમેન શ્વાસ લેવા રોક્યો અને આગળ કહ્યું. આદેશ પ્રમાણે એટલે કે આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. You mean sitting at home I can command the robot in the city market? asked the brand. હવે શું કહે છે? શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘર બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપરાએ પૂછ્યું. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsey 070, the salesman explained. કહે છે કે તે આશરે કહે છે કે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. અને હા એમ કે છે આનું નામ રામસી 070 છે. સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું અથવા ધુણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed function. સેલ્સમેને રોબોટનું હલનચલન, પકડ, ચલબાર અને અમુક જે કાર્યક્રમો કરેલા કાર્યો ચલાવી બતાવ્યા. Everything was well tuned and fixed.
એટલે કે બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. કે જે પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. I must tell you, like all robots and adhering to the disciples of robotics. એટલે કે મારે તમને જણાવવું જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સ એટલે કે પેલો યંત્ર માનવ જે છે તેની વાત છે ના નિયમ પ્રમાણે રામસીની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રિન્સિપલ અને પ્રિન્સિપાલમાં ફેર છે. પ્રિન્સિપલ PRINCIPLE એટલે સિદ્ધાંત અને PRINCIPL મુખ્ય અથવા આચાર્ય. મુખ્ય એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે શબ્દોને જ્યારે લખવાનો હોય એટલે કોઈ વાક્ય જ્યારે પૂછાય પરીક્ષાની અંદર તો આ ખાસ ડિફરન્સ તમારે જોવાનો છે. કે જે રામસી has an inbuilt system of 3 principles. હવે એના રામસીની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. કે છે કે રોબોટ હંમેશા તેના માલિકને પહેલો રહે છે કે the robot will obey his master. પહેલો શું કહે છે પ્રિન્સિપલ? કે રોબોટ હંમેશા તેના માલિકને આજ્ઞાનું પાલન કરશે. બીજું કે છે the robot will not harm humans. કે છે કે રોબોટ તે હંમેશા તેના માલિક એટલે કે રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. and the robot will not take harm to self. અને રોબોટ પોતાની જાતે નુકસાન નહીં કરી શકે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રશ્નનો જવાબ પણ પૂછી શકાય એટલે આ પણ તૈયાર કરી દેવાનો. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. એટલે કે પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયા. and it impressed him અને તેણે બાકીના સિદ્ધાંતો તરફ he did not take notice of the other two. એટલે કે શું કહી પેલું કે પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. He did not take notice of the other one. પ્રેમ ચોપડા પહેલા સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયા, તેણે બાકીના સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં. તેણે આનંદમાં he nodded delightedly and assigned the shade, did and contact of other no misuse of the robot. He had now got a servant and an accomplice. તેણે આનંદમાં માથું ધુણાવ્યું એટલે કે હલાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટના દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી આપી. હવે તેની પાસે એક નોકર અને તેનો એક સાગરીત હતો. If Ramsey 070 my robot can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ વિચાર આપ્યો. રામસી 070 મારો રોબોટ જો કલ્યાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠને આધારે એમ કે છે હું તમને 2-3 પ્રશ્નોના જવાબ આપું છું. પ્રશ્નો એ તમારે ઘરેથી લખવાના છે, તેના જવાબો તૈયાર પણ કરી દેવાના. એવું વિદ્યાર્થી મિત્રો ન સમજતા કે આપણને આવડી જશે એવું એમ. એટલે તમારે પ્રશ્નોના જવાબ પણ સારી રીતે લખવાના છે નોટબુકમાં અને નોટબુક બનાવવાની છે. What kind of robots are made